નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીની સોલ્યુશન કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે છે પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ વિભાગ એ થી। શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। પ્રત્યેકના 1 ગુણ છે, યોગ્ય જોડકા જોડવાના છે। તો વિભાગ આમાં છે સર્વોચ્ચ અદાલત। તો એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, ક્યાં આવેલું છે? તો દિલ્હીની અંદર। બીજો છે નાગરિકોનો મૂળભૂત અધિકારનું રક્ષણ। તો ક્યાંથી મળે છે? તો સર્વોચ્ચ અદાલતમાંથી મળે છે। ત્રીજો ક્વેશ્ચન છે ભારતના ઉત્તર પૂર્વના 7 રાજ્યો માટેની વડી અદાલત। તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે આપણી પાસે અસમમાં આવેલો છે। ચોથો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પદ્ધતિ। તો મહાભિયોગ। તો 1 નંબર જવાબ આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે ખરા ખોટા। તો ખરા ખોટાની ચર્ચા કરવાના છે। શું કીધું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન 1, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય 65 વર્ષથી વધુ ના હોવી જોઈએ। તો આપેલું વિધાન સાચું છે। બીજો પ્રશ્ન છે ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી। તો આપેલું વિધાન ખોટું છે। ત્રીજો ક્વેશ્ચન છે સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનો પોતે જ પુનરાવલોકન કરી શકતી નથી। તો આપેલું વિધાન ખોટું છે। ચોથો પ્રશ્ન છે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે। આપેલું વિધાન સાચું છે। પાંચમો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરે છે। તો આપેલું વિધાન ખોટું છે। છઠ્ઠો પ્રશ્ન છે મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે। તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। સાતમો પ્રશ્ન છે કોઈ ખરડાની કાયદેસર અને લાગતા પ્રશ્નો પર વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે। તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। આઠમો પ્રશ્ન છે પોતાના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોટા અદાલતોની રચના કરવામાં આવી છે। તો આપેલું વિધાન સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોને 1-2 શબ્દોમાં ઉત્તર લખો। આપને ત્યાં કયા પ્રકારની ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? તો જવાબ છે આપને ત્યાં એકસૂત્રી પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે। બીજો પ્રશ્ન છે દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? તો જવાબ છે સર્વોચ્ચ અદાલત। ત્રીજો પ્રશ્ન છે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત આસામ રાજ્યમાં આવેલી છે। ચોથો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપ્રમુખ કરે છે। પાંચમો પ્રશ્ન છે વડી અદાલતોના ન્યાયાધીશો કોને સંબોધીને રાજીનામું આપી શકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપ્રમુખને। છઠ્ઠો પ્રશ્ન છે મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં આવેલું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 આવે છે નીચેના દરેક વિધાન ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો। પહેલી જ આપણી પાસે પ્રશ્નો છે ખાલી જગ્યા જે વિકલ્પોવાળા છે।
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, લોક અદાલતોની રચના કરવામાં આવી છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપ્રમુખ, એટલે કે ઓપ્શન એ સાચો છે. ત્રીજો પ્રશ્ન છે, ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ખાલી જગ્યાની રચના થઈ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, એટલે ઓપ્શન નંબર સી સાચો છે. ચોથો પ્રશ્ન છે, મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર ખાલી જગ્યામાં છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી, અમદાવાદ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 5, ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલત છે, એટલે કે ઓપ્શન બી. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક ખાલી જગ્યાના ધોરણે થાય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિનિયરિટીના ધોરણે થાય છે, એટલે કે ઓપ્શન બી સાચો છે. સાતમો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતને ખાલી જગ્યા અદાલત પણ કહી શકાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, નજીરી અદાલત કહી શકાય છે. પ્રશ્ન 8 છે, વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય ખાલી જગ્યા વર્ષની હોય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 62 વર્ષની હોય છે. પ્રશ્ન નંબર 9, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ ખાલી જગ્યા ભાષામાં થાય છે. તો સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 1, ભારતીય સમવાય તંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક સૂત્રીય રચના કરવામાં આવી છે, એટલે ઓપ્શન નંબર સી સાચો છે. બીજો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દિલ્હી શહેરમાં આવી છે, એટલે કે ઓપ્શન નંબર ડી સાચો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપ્રમુખ કરે છે, એટલે ઓપ્શન નંબર બી સાચો છે. ચોથો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 65 થી 62 વર્ષ, એટલે કે ઓપ્શન નંબર ડી છે. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત અસમ રાજ્યમાં આવેલી છે, એટલે કે ઓપ્શન નંબર સી સાચો છે. છઠ્ઠો પ્રશ્ન છે, જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે. તો જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ 7 વર્ષની જરૂર છે. ક્વેશ્ચન નંબર 7, મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે. તો અમદાવાદમાં આવેલું છે. આઠમો પ્રશ્ન છે, ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે. તો જવાબ છે સર્વોચ્ચ અદાલત કરે છે. ક્વેશ્ચન નંબર 9, સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે. તો સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ રાષ્ટ્રપ્રમુખ માગી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી, બરાબર છે. એની અંદરના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો શું કીધું છે, નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 1, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકેની નિમણૂક માટેની જરૂરી લાયકાત પહેલો મુદ્દો છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
બરાબર છે। સેકન્ડ, તેની વય એટલે કે ઉંમર 65 વર્ષથી વધુ ના હોવી જોઈએ। ત્રીજો મુદ્દો છે, તેને કોઈપણ રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સળંગ સેવા બજાવી હોવી જોઈએ। ચોથો મુદ્દો છે, તેને કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરી હોવી જોઈએ અથવા રાષ્ટ્રપ્રમુખ મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2, ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ, પહેલો છે, ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે। સેકન્ડ પોઈન્ટ છે, કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાના અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત ધોરણ વર્ણવો। તો વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત ધોરણ, પહેલો મુદ્દો છે, ભારતનો નાગરિક હોવો જોઈએ। સેકન્ડ મુદ્દો છે, તે 62 વર્ષથી વધુ ઉંમરનો ના હોવો જોઈએ। ત્રીજો મુદ્દો છે, તેને નીચલી અદાલત ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ। ચોથો મુદ્દો છે, કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધીની વકીલાત કરી હોવી જોઈએ। પાંચમો મુદ્દો છે, રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોવો જોઈએ। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4, તાબા હેઠળ વિવિધ અદાલતો વર્ણવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યની વડી અદાલતો હાઈકોર્ટની હુકુમતમાં રહેલી અને તેની અંકુશ નીચે કામ કરતી તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે। દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલતો હોય છે। ફોજદારી અદાલતોમાં તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે અને ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો, ખાસ અદાલતો પણ હોય છે। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે, સમજાવો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતનો ચુકાદો નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે। સેકન્ડ પોઈન્ટ છે, એ ચુકાદાઓ નિર્ણયો દેશના તમામ નાગરિકો અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા હોય છે તેમજ તેમને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદો પણ આપે છે। ત્રીજો મુદ્દો છે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ નિર્ણયોનો ભંગ કરનાર તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે। ચોથો પોઈન્ટ છે, સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારની મુકદ્દમા આપેલા ચુકાદાનો નોંધ એટલે કે રેકોર્ડ રાખે છે અને તેને ગેઝેટમાં પ્રકાશિત કરે છે। ઉપર દર્શાવેલા કારણોસર સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત કહે છે એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ પણ ગણાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે મહાભિયોગની કાર્યવાહી સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે એનો, રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓનો ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે। સંસદના બંને ગૃહમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવના આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે। આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહે છે। મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશોને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં
નિવેદન કરવાની તક આપવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 7, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। નજીરી અદાલત, જે અદાલતનો ચુકાદાની નોંધ એટલે કે રેકોર્ડના પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેને કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતો નથી, તેથી તેને નજીરી અદાલત કહેવામાં આવે છે। દેશના સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો નજીરી અદાલત તરીકે કામ કરે છે, એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે પણ કામ કરે છે। લોક અદાલતો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી જે અદાલતોનું આયોજન કરવામાં આવે છે તેને લોક અદાલત કહે છે। ત્યારબાદ આવે છે મૂળભૂત ક્ષેત્ર અધિકાર, જે બાબતમાં મુકદ્દમા શરૂઆતથી જ સર્વોચ્ચ અદાલતમાં આવે અને તેનો ચુકાદો આપવાનો હોય તો તેને સત્તાને મૂળભૂત ક્ષેત્ર અધિકાર કહે છે। ચોથો પ્રશ્ન છે ક્ષેત્ર અધિકાર। ભારતીય બંધારણમાં સર્વોચ્ચ અદાલતને જે વિશાળ અને વિશિષ્ટ પ્રકારના વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે તેને ક્ષેત્ર અધિકાર તરીકે કહેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે વિવિધ ક્ષેત્ર અધિકાર। વડી અદાલતો આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલત અપીલ સાંભળે છે, તેને વિવિધ ક્ષેત્ર અધિકાર કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી। તો વિભાગ સીની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્ર અધિકાર હેઠળની સત્તાઓ જણાવો। તો પહેલો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તે સંઘ સરકાર કે સંઘના એકથી વધુ રાજ્યો વચ્ચે ઝઘડા કે મતભેદનો નિકાલ લાવે છે। સેકન્ડ પોઈન્ટ છે એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘને એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચે મતભેદનો નિકાલ કરે છે। ત્યારબાદ આવે છે તે સંઘને 2 થી વધુ રાજ્યોની મતભેદોનો નિકાલ લાવે છે। તે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા પણ આપે છે। નેક્સ્ટ પોઈન્ટ છે તે નાગરિકોને મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે। મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમોને કાઢવાની સત્તા ધરાવે છે। સર્વોચ્ચ અદાલત ચુકાદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકતી નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ટૂંકનોંધ લખો। નજીરી અદાલત, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જે અદાલતનો ચુકાદો એટલે કે નોંધ એટલે કે રેકોર્ડના પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેને કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી, તેથી તેની નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ કહેવામાં આવે છે। સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે નીચે મુજબ અધિકારો ધરાવે છે। જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ કાયદાના અર્થઘટનના સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાએ વગેરેના સર્વોચ્ચ અદાલત દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે। એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદો આપે છે। નેક્સ્ટ પોઈન્ટ છે સર્વોચ્ચ અદાલત નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે, તેમના વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી। સર્વોચ્ચ અદાલતનો નિર્ણય એ ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતો માટે બંધનકર્તા હોય છે। સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે અને નિયમોનું પાલન કરવાની બધી અદાલતો માટે અનિવાર્ય છે। તેના નિર્ણયો ચુકાદાઓનો ભંગ કરનાર તેને સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે। સર્વોચ્ચ અદાલત તરીકે પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાને નોંધ રાખે છે અને પ્રકાશિત પણ કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ એટલે કે ત્રીજો પ્રશ્ન તાબાની અદાલતો। રાજ્યની વડી અદાલતો હાઈકોર્ટના હુકુમતમાં રહેલી અને તેને અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવામાં આવે છે। તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકાના અદાલતોને સમાવેશ થાય છે। રાજ્યની બધી તાબાની અદાલતો વડે અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે। દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે। જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને
જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવનારને ન્યાયાધીશ સેશન ન્યાયાધીશ કહેવાય છે. જિલ્લા અદાલતો અને તે તાબા હેઠળની અદાલતોનો ચુકાદોનો સામેની અરજીની સુનાવણી કરે છે. દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીની દાવાઓ તેમજ સરકારે કરેલા સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. આ કોર્ટના સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. ફોજદારી અદાલતો, સેશન કોર્ટ, તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ, દ્વિતીય વર્ગના ન્યાયાધીશ, અદાલતો, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 7 કે 5 કે તેથી વધુ રકમની દંડ તથા 75,000 કે તેથી વધુ રકમની દંડ તથા હત્યા કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મ ટીપણી, આજીવન કારાવાસ જેવી સજાઓ પણ સત્તા ધરાવે છે. ચોથો પ્રશ્ન છે લોક અદાલત. તો સ્થાનિક કક્ષાએ ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે, ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તાલુકા મથકે યોજાય છે. લોક અદાલતની કામગીરી સ્વૈચ્છિક હોય છે. લોક અદાલત મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન અને ભરણપોષણ, સામાન્ય લેણ, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગે વિવાદોનો ઉકેલવામાં આવે છે. લોક અદાલતમાં વકીલો સ્થાન હોતા નથી, પરંતુ સમાધાન પ્રક્રિયા પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીઓ અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ કે ન્યાય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહે છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષકારો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરવામાં આવે છે. અહીંયા બંને પક્ષોને હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈને જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોને ઝડપી અને બિનખર્ચાળ નિકાલ થાય છે. વડી અદાલતોનો ચુકાદો અને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતોનું લોકોમાં આકર્ષણના કેન્દ્ર પણ બની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે પ્રકરણ 11નું સોલ્યુશન ધોરણ 9ની અંદર, જે સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.